અસલામુઅલૈકુમ બાળકો, આપણે ધોરણ પાંચમાં આપણે ગ્રામરમાં શીખવાનું છે. તો ગ્રામરમાં આપણે કાળ શીખવાના છે. કાળ કોને કહેવાય એ આપણે સમજવાનું છે. તો કાળ એટલે શું છે? સમય છે. તો કાળને અંગ્રેજીમાં આપણે ટેન્સ કહીશું. શું કહીશું? ટેન્સ. TENSE ટેન્સ. ટેન્સ એટલે કે કાળ અને કાળ એટલે કે સમય. તો કાળ એટલે એ આપણને ખબર પડી ગઈ કે કાળ એટલે કે સમય, અને સમય એટલે શું? કે હાલનો સમય. હમણાં આપણે કોઈ ક્રિયા કરી રહ્યા છે તો હમણાંનો સમય. પછી ગઈકાલે આપણે કોઈ ક્રિયા કરી હતી કે આપણે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરીશું, એ સમય જે દર્શાવે તેને શું કહેવાય? કાળ કહેવાય. તો જુઓ, અંગ્રેજીમાં મુખ્ય 3 કાળ છે અને આપણે ગુજરાતીમાં પણ સમજીએ તો ગુજરાતીમાં પણ મુખ્ય 3 કાળ છે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો અંગ્રેજીમાં વર્તમાન કાળને શું કહેવાય? તો અંગ્રેજીમાં વર્તમાન કાળને પ્રેઝન્ટ કાળ કહેવાય. શું કહેવાય? પ્રેઝન્ટ ટેન્સ. PRESENT પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. તો વર્તમાન કાળ એટલે શું? તો હમણાંનો સમય કે હાલનો સમય. આપણે એવું દર્શાવવું હોય કે હમણાં આપણે ક્રિયા કરી રહ્યા છે. આપણે હમણાં લખતા હોય તો આપણે એવું બોલી શકીએ કે હું હોમવર્ક કરી રહ્યો છું. તો એ શું થયું? કે હાલની ક્રિયા કરી રહ્યો છું. એ શું દર્શાવે છે? કે હાલની ક્રિયા દર્શાવે છે, હમણાંનો સમય બતાવે છે. એટલે તેને શું કહેવાય? વર્તમાન કાળ કહેવાય. પછી પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. તો જુઓ, PAST TENSE પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. તો ભૂતકાળ એટલે તો વીતી ગયેલો સમય. એ વીતી ગયેલો સમય જે ક્રિયા પહેલાં પૂરી થઈ ગઈ હોય તે દર્શાવે છે. એટલે કે ધારો કે તમે લોકો હમણાં 5મા ધોરણમાં છો તો તમે એવું બોલી શકો કે ગયા વર્ષે અમે 4થા ધોરણમાં હતા. તો એ વીતી ગયેલો સમય છે એટલે તેને શું કહેવાય? ભૂતકાળ કહેવાય. પછી શું છે? કે ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળ FATURETENSE ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. એટલે કે જે ક્રિયા ભવિષ્યમાં બનવાની છે કે થવાની છે તેને શું કહેવાય? ભવિષ્યકાળ કહેવાય. કે આપણે એવું અનુમાન કરેલું હોય કે ભવિષ્યમાં આ ક્રિયા થશે. તમે લોકો 5મા ધોરણમાંથી 6થા ધોરણમાં આવશો, પણ હમણાં તો તમે 5મા ધોરણમાં છો. તમે એવું અનુમાન કરી શકો, તમે એવું ભવિષ્ય લગાડી શકો કે અમે 6થા ધોરણમાં આવીશું, હજુ આવશો, આયા નથી. તો એ જ રીતના આપણે આ 3 કાળ સમજવાના છે કે જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે કે બનવાની છે તેને શું કહેવાય? ભવિષ્યકાળ કહેવાય. એટલે કે જુઓ, પહેલું શું છે? પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. તો વર્તમાન કાળ એટલે કે હાલનો સમય. એટલે કે તમે હમણાં 5મા ધોરણમાં છો, 5મા ધોરણમાં ભણી રહ્યા છો, એટલે એ શું થયું? વર્તમાન કાળ થયું. પછી પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. એટલે કે વીતી ગયેલો સમય. એટલે કે તમે 4થા ધોરણમાં ભણી ગયા, તમે 4થું ધોરણ ભણી ગયા, એ શું થયું? વીતી ગયેલો સમય કહેવાય. એટલે તેને ભૂતકાળ કહેવાય. અને ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે કે થવાની છે તેને શું કહેવાય? ભવિષ્યકાળ કહેવાય. એટલે કે તમે 5મા ધોરણમાં પાસ થઈને 6થા ધોરણમાં આગળ જશો. એટલે આ રીતથી આપણે તમારે આ 3 ક્રિયા સમજવાની છે. અને કાળના આ જે મુખ્ય 3 પ્રકાર છે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, તો એના પેટા પોઈન્ટ પણ કેટલા બધા છે કે વર્તમાન કાળ છે તો એના 4 પ્રકાર છે કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એ જ રીતના સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. પછી ભવિષ્યમાં તો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ રીતના દરેકે દરેક કાળના 4 પ્રકાર છે. એટલે કે કુલ કાળ કેટલા છે? 12 છે. 12 પ્રકાર છે, પણ આપણે 6 જ શીખવાના છે. હું તમને એ સમજાવું છું, પછી આપણે બીજું શીખીશું. તો આપણે રોજ થોડું થોડું શીખીશું અને 6 કાળ શીખીશું. 6 શીખીએ તો જુઓ, આપણે હવે આગળ શીખીએ. તો આપણે રિવિઝન કર્યું, આપણે જે શીખ્યા એ પ્રમાણે રિવિઝન થોડું કરી લઈએ કે શું છે? ટેન્સ.
તો ટેન્સ એટલે કે કાળ. કાળ એટલે શું થાય? સમય થાય. તો અંગ્રેજીમાં મુખ્ય 3 કાળ છે. તો કયા કયા? તો પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. અત્યારનો સમય. શું થાય? અત્યારનો સમય. પછી પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, એટલે કે વીતી ગયેલો સમય. પછી શું છે? ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ, તો આવનારો સમય. તો જુઓ, પહેલું શું શીખીશું? પ્રેઝન્ટ ટેન્સ શીખીશું. તો પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. તો જુઓ, વર્તમાનમાં બનતી કે થતી ક્રિયા દર્શાવવા માટે પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. શું વપરાય છે? કે વર્તમાનમાં એટલે કે હાલમાં જે ક્રિયા થતી હોય તે દર્શાવવા માટે શું વપરાય છે? પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ વપરાય છે. રોજિંદી ક્રિયા દર્શાવવા માટે એટલે કે રોજબરોજની આપણે જે ક્રિયા કરીએ છીએ, આપણે સવારમાં ઉઠીએ ત્યારથી લઈને આપણે ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ, એ દરેક ક્રિયા દર્શાવવા માટે વર્તમાન કાળ વપરાય છે. અને વર્તમાન કાળમાં ટુ બી એટલે શું થાય? થવું અને હોવું. તો વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ વપરાય છે. તો જુઓ, ટુ બીના વર્તમાન કાળના રૂપો 3 છે. ટુ બીના વર્તમાન કાળના રૂપ કેટલા છે? 3 છે. એ આપણે નીચે શીખીએ. તો એમ બરાબર. પછી આર અને ઇઝ, એ ત્રણેય અર્થનો મતલબ શું થાય? છે, છું, છીએ. બરાબર. એમ એનું શું થાય? છે. પછી આર, તો એમનું છું થાય, આરનું છે થાય, અને એમ છે એનું શું થાય? છું. પછી આર તો છીએ, અને ઇઝ તો છે. આપણે શીખી ગયા, આપણે ધીઝ અને ધેટથી વાક્ય બનાવતા હતા. તો ઇઝનો મતલબ શું થતો હતો? છે થતો હતો. એટલે આપણે શું યાદ રાખવાનું? કે એમ, તો એમ એનું શું થાય? છું. પછી આર તો છીએ, અને ઇઝ તો છે. તો આ રીતના એ 3ના મતલબ થાય છે. અને ટુ બીના 3 રૂપો કયા છે? તો એમ, આર અને ઇઝ. બરાબર છે. એમ વંચાય. પછી એઆરઈ આર અને આઈએસ ઇઝ, એ 3 ટુ બીના વર્તમાન કાળના રૂપો છે. તો જુઓ, દાખલા તરીકે આપણે એક વાક્ય શીખીએ કે આઈ એમ એ ટીચર. હું શું કહીશ? કે હું શિક્ષક છું. તો આઈ એમ એ ટીચર. પછી તો આ શાનું વાક્ય થયું? આ વર્તમાન કાળનું વાક્ય થયું. શાનું વાક્ય થયું? વર્તમાન કાળનું થયું. પછી જુઓ બીજા નંબરમાં કે વી આર પ્લેયર્સ, એટલે કે અમે ખેલાડીઓ છીએ. મેં તમને અગાઉ શીખવ્યું કે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ. તો જુઓ, અહીંયા ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ છે. તમે જોઈ શકો છો કે એમ એ ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે. પછી બીજામાં વી આર પ્લેયર્સ, એટલે કે જુઓ આર, તો આર એ વર્તમાન કાળનું રૂપ છે. તો અમે ખેલાડીઓ છીએ. પછી જુઓ 3 નંબરમાં કે સમીર ઇઝ અ પ્યુપિલ, એટલે કે સમીર વિદ્યાર્થી છે. તો જુઓ, ઇઝ એ પણ વર્તમાન કાળનું રૂપ છે. પછી જુઓ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. તો ભૂતકાળમાં બનેલી ક્રિયાને દર્શાવવા માટે ભૂતકાળનો ઉપયોગ થાય છે. એટલે કે ભૂતકાળમાં પહેલાં કોઈ ક્રિયા થઈ ચૂકી છે તે દર્શાવવા માટે ભૂતકાળનો ઉપયોગ થાય છે. ટુ બીના ભૂતકાળના રૂપો 2 છે. આપણે શીખ્યા કે વર્તમાન કાળમાં ટુ બીના 3 રૂપો છે, એમ, આર અને ઇઝ. હવે ભૂતકાળમાં ટુ બીના 2 રૂપો છે, વોઝ અને વેર. તો વોઝનો મતલબ હતો, હતી, હતા અને હતું. વોઝ અને વેર એ બંનેનો મતલબ શું થાય? કે હતો, હતી, હતા ને હતું. તો હવે જુઓ કે ભૂતકાળમાં યસ્ટરડે, ગઈકાલે. યસ્ટરડેનો મતલબ શું થાય? ગઈકાલે. લાસ્ટ એટલે તો આપણે ગયો, ગઈ. બરાબર, એ રીતના સમજીશું. પછી અગો એટલે કે પહેલાં વગેરે જેવા સમયદર્શક શબ્દો વપરાય છે. આ કયા શબ્દો છે? સમયદર્શક શબ્દો છે. કે યસ્ટરડે, લાસ્ટ, અગો એ શું છે? સમયદર્શક શબ્દો છે. એ આપણે શીખવાના છે. તો જુઓ, હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આઈ વોઝ ઇન સ્કૂલ યસ્ટરડે, એટલે કે હું ગઈકાલે હું શાળામાં હતો. આપણે દર્શાવવું છે કે કાલે હું શાળામાં હતો. તો કેવી રીતના વાક્ય બનાવાય? કે આઈ વોઝ ઇન સ્કૂલ યસ્ટરડે, એટલે કે હું ગઈકાલે શાળામાં હતો.
પછી જુઓ વી વેર ઇન ધ ગાર્ડન લાસ્ટ ઇવનિંગ, એટલે કે ગઈ સાંજે અમે બગીચામાં હતા. ઇવનિંગ એટલે શું થાય? સાંજે. લાસ્ટ ઇવનિંગ એનો મતલબ શું થાય? ગઈ સાંજે. તો શું છે કે વી વેર ઇન ધ ગાર્ડન લાસ્ટ ઇવનિંગ, એટલે કે ગઈ સાંજે અમે બગીચામાં હતા. પછી જુઓ યુ વેર એબસન્ટ ઇન સ્કૂલ લાસ્ટ મન્ડે, એટલે કે ગયા સોમવારે તું શાળામાં ગેરહાજર હતો. એ રીતના વાક્ય બનાવવાના છે. શું છે કે ગયા સોમવારે તું શાળામાં ગેરહાજર હતો. પછી શું છે? પછી શું છે કે માય ફાધર વોઝ ઇન બરોડા યસ્ટરડે, એટલે કે ગઈકાલે મારા પિતા વડોદરામાં હતા. શું થાય? માય ફાધર વોઝ ઇન બરોડા યસ્ટરડે, એટલે કે મારા પિતા ગઈકાલે બરોડામાં હતા. તો આ રીતના આપણે કાર્ડ શીખવાના છે. હું તમને હોમવર્કમાં મોકલીશ આના ફોટા, તો તમારે આ નોટમાં લખવાનું છે. આપણે આજે શું શીખ્યા કે આપણે કાળ વિશે શીખ્યા. ટેન્સ એટલે કે કાળ અને કાળ એટલે સમય. તો આપણે 3 કાળ શીખ્યા કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સ તો વર્તમાનમાં થતી ક્રિયા, એટલે કે અત્યારના હાલના સમયમાં જે ક્રિયા થતી હોય તેને શું કહેવાય? વર્તમાન કાળ કહેવાય, પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. પછી પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, તો વીતી ગયેલો સમય, કોઈ ક્રિયા થઈ જ ચૂકી છે તે, તો એ શું કહેવાય? ભૂતકાળ કહેવાય. પછી ફ્યુચર ટેન્સ, તો ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ, કે ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે, આવનારા સમયમાં કોઈ ક્રિયા થશે, તેને શું કહેવાય? ભવિષ્યકાળ કહેવાય. તો આ રીતના આપણે કાળ શીખવાના છે. આપણે બીજું પછીના પીરિયડમાં શીખીશું. અત્યારે આપણે આટલું શીખ્યા એ તમારે વાંચવાનું છે અને હું તમને હોમવર્કમાં જે ફોટા મોકલું એ તમારે નોટમાં લખવાનું છે.